મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આંખો છલકાય. બદરખા ગામે 5 દિવસે પણ લોકોના ઘરમાં પાણી. અમારું ઘર પડી ગયું, બધું સબ ડૂબી ગયું. પછી અમે લેવાની ત્યારે અમારે પાણી આખું ભરી છે, પછી અનાજ બધું પલળી ગયું, કઈ ખાવાનું રહ્યું નથી, બધું તણાઈ ગયું. અમારા જીવ લે હાઈસ્કૂલમાં આવ્યા છીએ. આંખોમાં આંસુ લઈને પોતાના જ ઘરમાંથી પહેરેલા કપડે નીકળી ગયેલા આ લોકોની ચીસ તંત્ર સાંભળશે. દ્રશ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના છે. આખું ગામ કુદરતની એવી થપાટ ખાઈને બેઠું છે કે પૂર આવ્યાના 5 દિવસ પછી પણ જિંદગી થાળે પડી નથી. અનાજ, રાચરચીલું અને આખા જીવનની મહેનત પાણીમાં વહી ગઈ છે. અહીં ક્યારેય હસતા રમતા પરિવારો રહેતા હતા, જે આજે ચારે તરફ બસ કાદવ, પાણી અને બરબાદીના નિશાન વચ્ચે છે. બદરખા ગામમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ખાવા પીવાની તમામ વસ્તુઓ ડૂબી ગઈ છે. જિંદગીભરની કમાણી ક્ષણભરમાં પાણીમાં તણાઈ જતા 150થી વધુ લોકોએ ગામની પ્રાથમિક શાળામાં આશરો લીધો. પાણીની તકલીફ વધારે પડી છે. ખાવા પીવાનું કંઈ ના રહ્યું, કપડાં ના રહ્યા, કંઈ અનાજ ના રહ્યું, અમને માણસોએ કાઢ્યા. આકાશી આફતે બદરખાના ધરતીપુત્રોને પણ પાયમાલ કરી દીધા. કપાસની ખેતી, શાકભાજી અને પશુઓ માટેનો લીલો ઘાસચારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને બરબાદ થઈ ગયો છે. બનાસકાંઠાના સરહદી ગામની સ્થિતિ ગંભીર. લોકોએ કહ્યું દિવાળી સુધી નહીં ઉતરે પાણી. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. નીચાણવાળા વિસ્તાર છે એટલે કોઈ ખાવા આ તો ગેસની હવે વ્યવસ્થા છે એટલે બરોબર છે. બાકી અમે મરી ન હોય તો કોઈ ખબર ના હોય કે મરી નથી એવી હાલત. બનાસકાંઠાના વાવથરાદ પંથકમાં આકાશી આફત બાદ ગામડાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઉપરવાસથી આવેલા પાણીના કારણે વાવ તાલુકાનું ડેડાવા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. દાવો છે કે ડેડાવા ગામ સાધારણ વરસાદ પડે કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે એટલે આખું ગામ જળમગ્ન થઈ જાય છે. ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત પરિસર તમામ જગ્યાએ પૂરના પાણી ફરી વળ્યા છે. જે રસ્તા પરથી બાળકોએ શાળાએ જવાનું હોય ત્યાં આજે કમર સુધીના પાણી ભરાયેલા છે. છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આખા 4 મહિના સુધી ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પરંતુ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. સરકાર પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ફાળવે છે. અગાઉ મુખ્યમંત્રીએ ખુદ પાણીમાં ગરકાવ થતા ગામોના નિકાલ માટે 2500 કરોડ જેવી મસમોટી રકમ ફાળવી છે. પરંતુ અહીં તો કરોડનું કામ માત્ર કાગળ પર જ છે. આજે ડેડાવાના ગ્રામજનો રોષે ભરાયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અમને આ નરકાગારમાંથી મુક્તિ અપાવો. 3 દિવસથી ઘરમાં ચૂલો સળગ્યો નથી. અનાજ અને ઊંઘવાના ગોદડા પાણીમાં પલળી ગયા છે. ભેજ અને પાણી વચ્ચે જીવવા મજબૂર બનેલા વસ્તાભાઈની આંખોમાં આંસુ સાથે તેઓ ગુહાર લગાવી રહ્યા છે કે સાહેબ, અમારી સરકાર પાસે કોઈ રોકડી સહાય નથી જોઈતી. બસ અમારા ગામમાંથી 4 મહિના સુધી ભરાઈ રહેતા આ પાણી બહાર કાઢી આપો. એથી પણ દુઃખની વાત તો એ છે કે આ પરિસ્થિતિમાં પશુઓનો ઘાસચારો પણ કોહવાઈ ગયો છે અને ખેતીની આ સિઝન પણ ગત વર્ષની જેમ ફેલ થઈ ગઈ છે. કેવી પરિસ્થિતિ? ખેતરમાં ત્યાં કશું છે જ નહીં સાહેબ. પાણી ભરાઈ ગયું, થોડું ઘણું વાયું હતું એ હવે ના રહે. અને હવે આ દિવાળી સુધી કોઈ થાય પણ નહીં. જમીનને ખાર આવી ગયો એટલે પાણી સૂકતું નથી અને પાણીમાંથી જાતું નથી, વવાતું. ગઈ સાલ મારે ખેતી જ નથી મેં કરી. ખેડાના માતરના માલાવાડા ગામે એક જ દિવસમાં 20.65 ઇંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા. ખેડા જિલ્લાના માતર તાલુકામાં આકાશી આફતે સર્જેલી ભયાનક તારાજીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. માતરના માલાવાડા ગામમાં એક જ દિવસમાં 20.65 ઇંચ જેટલો આકાશી વરસાદ ખાબકતા સમગ્ર ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ડ્રોન કેમેરાથી આકાશી તારાજીના દર્દનાક દ્રશ્યો કેદ કર્યા હતા. આકાશી કેમેરામાંથી સામે આવેલા દ્રશ્યો કેદ થઈ જતા માલાવાડા ગામ પર કેવી કુદરતી આફત ત્રાટકી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગામને જોડતા તમામ રસ્તાઓ ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે. આશરે 500 થી 900 હેક્ટર વિસ્તારમાં વાવેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને નાશ પામ્યું છે. મોંઘા બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ પાણીમાં જતા ખેડૂતો પર લાખોની પાક લોન અને ટ્રેક્ટરના હપ્તા ભરવાની ચિંતા ઘેરી બની છે. સતત બીજા વર્ષે આવેલી આ આફતથી ખેતીની સાથે પશુપાલનને પણ મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ઘાસચારાની વિકટ અછત સર્જાઈ છે. ખેડામાંથી સતત 4થા દિવસે સામે આવ્યા તબાહીના દ્રશ્યો. ખેડા જિલ્લાના માતર પંથકમાં આકાશી આફતે સતત 4થા દિવસે પણ જનજીવન અસ્તવ્યસ્ત બનાવ્યું. 4 દિવસ વીતી જવા છતાં માતરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થતા સ્થાનિક રહીશો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો.
માતર તાલુકામાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વિસ્તારના 8થી વધુ મુખ્ય અને આંતરિક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી વાહન વ્યવહાર ઠપ થયો. ખાસ કરીને માતરના ભલાડા, માલવાડા અને દેથલી સહિતના ગામોના સીમ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની. સીમ વિસ્તારમાં આવેલા ઘરોમાં હજુ પણ 6 થી 7 ફૂટ જેટલા પૂરના પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. કાકા કેટલા દિવસથી પાણી ભરેલું છે? 4 દિવસથી સાહેબ અહીંયા પાણી ભરે. આજે પાછો વરસાદ ચાલુ થયો છે, કેવી છે? હજુ સાહેબ અમારે કોઈ શક્યતા નથી, હજુ વધી જાય. કાકા ઘરની અંદર કેટલું નુકસાન થયું? ઘરની અંદર સાહેબ બહુ નુકસાન અમારે. ઘણું બધું નુકસાન. હા, બધું બગડી ગયું છે. બગડી ગયું, અનાજ બનાજ બધું બગડ્યું. 2 દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે પુનઃ વરસાદ શરૂ થતા ગામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા. પાણી ઓસરવાની રાહ જોઈ રહેલા સ્થાનિકો માટે આ નવો વરસાદી રાઉન્ડ નવી આફત લઈને આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. બસ સ્ટેન્ડ અને મુખ્ય હાઈવે પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. બીજી તરફ વાવ, થરાદ અને ભાભર પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. સૌપ્રથમ વાત કરીએ પાલનપુર શહેરની, જ્યાં જૂના બસ સ્ટેન્ડ પરિસરમાં દર વર્ષની જેમ ફરી એકવાર વરસાદી પાણીનો ભરાવો થયો. મુસાફરોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડતા પાલનપુર નગરપાલિકાની કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર શહેર જ નહીં પણ પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ધનિયાણા ચોકડી નજીક ઘૂંટણસમાં પાણી એટલે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અંબાજી તરફ જતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. દર ચોમાસે સર્જાતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ વાવ, થરાદ અને ભાભર તાલુકાના ખારા ગામ સહિતના વિસ્તારોમાં ભયાનક વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને દિયોદર તેમજ ભાભરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં બધી ખેડૂતોની ચિંતા. વાવ, થરાદ, દિયોદરના ખેતરોમાં જળબંબાકાર. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વાવ, થરાદ અને ખાસ કરીને દિયોદર પંથકમાં અતિભારે વરસાદને કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે. છેલ્લા 2 થી 3 દિવસથી ખેતરમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. મગફળી સહિતનો ઊભો પાક કોવાઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને ગોદા, મેસરા અને વખા જેવા ગામોમાં તો પૂર જેવી સ્થિતિ છે. ચોમાસાની શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ મોટી આશા સાથે મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું, પરંતુ સતત 2 દિવસથી ખેતરો તળાવમાં ફેરવાઈ જતા તમામ મહેનત પાણીમાં ગઈ છે. છેલ્લા 3 દિવસથી ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘા ખાતર અને બિયારણનું ધોવાણ થઈ જતા પાક સંપૂર્ણપણે કોવાઈ જવાની અણી પર છે. ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે અને હવે લાચાર બનીને કુદરત સામે જોઈ રહ્યા છે. વાવ, થરાદ અને દિયોદરના ખેડૂતોની એક જ માંગ છે કે જો વહેલી તકે સર્વે કરી સહાય નહીં અપાય તો તેઓ સંપૂર્ણપણે રોડ પર આવી જશે. ખેડૂતો પર પાયમાલીનું સંકટ ઘેરાતા હવે જગતનો તાત કંગાળ બનીને સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠો છે. વાપીમાં સતત બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશનના દળધડક દ્રશ્યો. કોલક નદીમાં એનડીઆરએફની ટીમ બાળક માટે બની દેવદૂત. દક્ષિણ ગુજરાતના વાપીમાં પૂરના પાણીએ ભારે વિનાશ વેર્યો. એક તરફ કોલક નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા માસૂમ બાળકનો સ્થાનિક યુવકોએ જીવના જોખમે જીવ બચાવ્યો. બીજી તરફ વારોલી નદીના રૌદ્ર સ્વરૂપમાં 3 યુવકો બાળકી માટે દેવદૂત બન્યા. વાપીની કોલક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોપરલી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા. આ ભયાનક પૂર વચ્ચે એક માસૂમ બાળક ધસમસતા પ્રવાહમાં ફસાયું. તંત્રની મદદે પહોંચે તે પહેલા જ કોપરલી ગામના યુવાનો દેવદૂત બનીને આવ્યા. જીવના જોખમે પૂરના રાક્ષસી મોજા વચ્ચેથી બાળકને સહી સલામત બહાર કાઢ્યું. ગઈકાલે પણ એક આવા જ રેસ્ક્યુનો દિલધડક વિડીયો સામે આવ્યો. ઉમરગામમાં વારોલી નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે 3 સ્થાનિક યુવાનો રિયલ હીરો બન્યા હતા. અહીં ગામમાં ચારે તરફ પૂરના પાણી ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બની ગયું. જોકે સરકારી મદદ પહોંચે તે પહેલા ટેમ્પી માછીવાડના 3 સ્થાનિક યુવાનોએ પોતાની જિંદગી દાવ પર લગાવીને મોરચો સંભાળ્યો. આ 3 યુવાનોએ પોતાના જીવના જોખમે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચેથી ધનસ્વી નામની નાની બાળકીને સહી સલામત બહાર કાઢી હતી. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આકાશી આફત. બોધરાના ધીંગડા ગામેથી અનેક લોકોનું રેસ્ક્યુ. અમદાવાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી. આકાશી આફતને કારણે અમદાવાદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા. બગોદરાના ધીંગડા ગામથી લઈને ધોલેરાના વણી તળાવ સુધી પૂરના પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા. આ ભયાનક સ્થિતિ વચ્ચે એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સૌપ્રથમ વાત કરીએ બગોદરા ક્ષેત્રની, જ્યાં ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ધીંગડા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક તૂટી ગયો અને ઘરો સુધી પાણી પહોંચી જતા અનેક ગ્રામજનો ગામમાં જ ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ તેમજ દોરડાની મદદથી ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
બીજી તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી વસંત બહાર બંગલોમાં પણ વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી. વરસાદે વિરામ લીધો હોવા છતાં સોસાયટીમાં ભરાયેલા પૂરના પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે સોસાયટીના રહીશોને ઘરની બહાર નીકળવામાં અને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ ધોલેરા ક્ષેત્રમાં ભોગાવો નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સ્થિતિ વધુ ગંભીર બની છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા ધોલેરાનું વણી તળાવ ગામ સંપૂર્ણપણે ટાપુમાં ફેરવાઈ ગયું. સંપર્ક કરાતા તાત્કાલિક ધોરણે એનડીઆરએફની ટીમે મોરચો સંભાળીને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કર્યું. આ સિવાય આનંદપુર, બુરહાનપુર એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ જતા પોલીસે જોખમી અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવા માટે લોકોને ખાસ અપીલ કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયું આ વખતનું પહેલું ડીપ ડિપ્રેશન. ગુજરાતમાં વચ્ચે વરસાદનું જોર, હવામાન વિભાગની આગાહી. આ ચોમાસાની પહેલી અને સૌથી શક્તિશાળી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ ચૂકી છે. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં પહેલી વાર ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે હાલ પશ્ચિમ દિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા કાંઠે બંગાળની ખાડીમાં બનેલું આ ડીપ ડિપ્રેશન આ સિઝનની સૌથી મજબૂત સિસ્ટમ ગણાઈ રહી છે. પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહેલી આ સિસ્ટમ આગામી દિવસોમાં મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધશે. હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે, પરંતુ 30 કે 31 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. સિસ્ટમનો ટ્રેક જો હાલના અનુમાન પ્રમાણે જ રહેશે તો તેની સૌથી સીધી અસર અને ભારે અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. આ વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે. આ તરફ ડાંગમાંથી એક બાજુ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા તો બીજી તરફ યુવકોએ કર્યા જોખમી સ્ટન્ટ. ડાંગ જિલ્લો ફરી એકવાર હરિયાળીની ચાદર ઓઢીને ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલમાં વઘઈ નજીક આવેલા કોશમાળ ગામનો પ્રખ્યાત ભીગુ ધોધ રમણીય સ્વરૂપે વહેતો થયો. ગરજતો જળપ્રવાહ અને ચારે તરફ છવાયેલી લીલોતરી પ્રવાસીઓ અને કુદરતી પ્રેમીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની. પથ્થરો પર અથડાતી જળધારા અને ચારે બાજુ ધુમ્મસથી છવાયેલો વરસાદી માહોલ અહીં આવતા દરેક પ્રવાસીના મનને મોહી રહ્યો છે. હાલ વરસાદી માહોલમાં સ્થાનિક લોકો ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી પ્રવાસીઓ અને ફોટોગ્રાફરોની ભારે અવરજવર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ભીગુ ધોધના મનમોહક વિડીયો વાયરલ થયા. આ સ્થળ કુદરત પ્રેમીઓનું ફેવરિટ સ્પોટ બની ગયું છે. જોકે ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓને તંત્રએ ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. સતત વરસાદના કારણે પથ્થરો લપસણા થતા જોખમ વધી જાય છે, તેથી પ્રવાસીઓ સુરક્ષિત અંતર જાળવીને અને સૂચનાઓનું પાલન કરીને જ આ નજારાનો આનંદ માણે તે જરૂરી છે. ડાંગ જિલ્લામાંથી એક તરફ કુદરતી સૌંદર્યના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ પ્રવાસીઓ અને સ્થાનિકોની મોટી બેદરકારી પણ સામે આવી રહી છે. ધસમસતા નદીના પ્રવાહમાં કોઈ પણ સુરક્ષાના સાધનો વગર રિવર રાફ્ટિંગ કરતો સ્થાનિક યુવકનો વિડીયો વાયરલ થયો. જીવના જોખમે કરવામાં આવેલા સ્ટન્ટે સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ ઉભા કર્યા. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે નદીના પાણીના ભયાનક વહેણ વચ્ચે યુવકો કોઈ પણ લાઈફ જેકેટ કે સેફટી ગિયર વગર રાફ્ટિંગ કરી રહ્યા છે. આ પ્રકારની જોખમી હરકત કોઈ પણ ક્ષણ માટે મોટી હોનારતમાં પરિણમી શકે છે. બીજી તરફ ચોમાસાની ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ જાહેરનામામાં મુજબ જિલ્લાની તમામ નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલું જ નહીં, આવા જોખમી સ્થળોએ જઈને ફોટો, વિડીયો કે સેલ્ફી લેવા પર મનાઈ ફરમાવવામાં આવી. પરંતુ વિડીયોમાં દેખાતા યુવકો માટે આ નિયમો અને સૂચના માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ડાંગમાં ગેરકાયદે રિવર રાફ્ટિંગનો મામલો. પોલીસે વાયરલ વિડીયોના આધારે 6 યુવાનોને ઝડપ્યા. જાહેરનામાના ભંગ બદલ 6 યુવકોની કરી અટકાયત. ખાપરી નદીમાં જીવના જોખમે કરી હતી રિવર રાફ્ટિંગ. કોઈપણ સુરક્ષા સાધનો વગર કરી હતી રિવર રાફ્ટિંગ. હાલમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. વાપી અને દમણમાં વરસાદે સર્જી તારાજી. દમણમાં સ્કૂલ, કોલેજ, આંગણવાડીમાં રજા જાહેર. વાપીમાં દમણગંગા નદીમાં આવેલા ભયાનક પૂર બાદ હવે તારાજીને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. મધુબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા વાપીના નદી કાંઠાના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચી છે અને રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. પૂરના કારણે વાપીના નામધા અને ચંડોર ગામને જોડતો 180 મીટરનો રિંગ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો, જેના લીધે છેલ્લા 4 દિવસથી બંને ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે રોષે ભરાયેલા ગ્રામ લોકોએ પોતે જ મોરચો સંભાળ્યો. ગ્રામજનોએ આસપાસમાં 1 લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરીને કામચલાઉ રસ્તો રિપેર કરી લીધો છે. તંત્રને અરીસો બતાવતી આ ઘટના બાદ હવે બંને ગામના લોકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે કાયમી ધોરણે નવો બનાવવામાં આવે.
આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સતત 4 દિવસ સુધી પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ આવતીકાલે બંને પ્રદેશોની આંગણવાડીથી લઈને તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ શાળાઓના બિલ્ડિંગ, સ્વચ્છતા, ઇલેક્ટ્રિક ઉપકરણો અને વાયરિંગનું યોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોઈપણ પ્રકારની હોનારત કે કરંટ લાગવાની ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ચકાસણી અને ખરાઈ કરવાના હેતુથી આ રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરનું નાની કઠેચી ગામ બોટ સિટી બન્યું. એક શેરીમાંથી બીજી શેરીમાં જવા લોકો બોટના સહારે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી પૂર અને તારાજીના અત્યંત ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. લીંબડી તાલુકાના નાના કઠેચી ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના 70% થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. જુઓ, ગામમાં વરસાદ અને ઉપરવાસની નદીઓમાંથી આવેલા પૂરના પાણી ઘૂસી જતા ચારેય બાજુ માત્ર પાણી જ પાણી છે. ગામના અનેક મકાનો જળમગ્ન દેખાઈ રહ્યા છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો ઘરવખરી બચાવવા માટે કાળી મજૂરી કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ગામની શેરીઓમાંથી બીજી શેરીમાં જવા માટે લોકો હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં નાની કઠેચી ગામમાં આવી જ ભયાનક સ્થિતિ સર્જાય છે. આમ છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી. મહેસાણાના કડીના ખેડૂતે પાયમાલ. 500 વીઘામાં આવેલા ખેતરો પાણીમાં. મહેસાણા જિલ્લાના કડીમાં માનવ સર્જિત આફતે ખેડૂતોને હેરાન કર્યા. અહીં આવેલા લોહાર ગામની આસપાસ ખાનગી ફેક્ટરીઓ અને પ્લોટિંગ સ્કીમોના કારણે બિલ્ડરોએ ઠેર ઠેર દિવાલો ચણી દીધી છે. વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે, જેના કારણે 500 વીઘાથી વધુ ખેતરો જળમગ્ન બની જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કડી તાલુકાના લોહાર ગામની સીમમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અંદાજે 400 થી 500 વીઘા ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ વાવેલો ડાંગર, ટમેટા, કપાસ, દૂધી, મરચી અને એરંડાનો કરોડો રૂપિયાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 વર્ષથી તેઓ આ જ સમસ્યા વેઠી રહ્યા છે. પહેલાના સમયમાં વરસાદનું પાણી સહજતાથી ઓસરી જતું હતું, પરંતુ અહીં નવી પ્લોટિંગ સ્કીમો અને ખાનગી ફેક્ટરીઓ બનતા જૂના કુદરતી નાળાઓ અને નિકાલના રસ્તાઓ પૂરી દેવાયા છે. પરિણામે 72 કલાક સુધી 3 થી 4 ફૂટ પાણી ખેતરોમાં ભરાઈ રહેતા વાવેતર સડી જાય છે. સરકારી ચોપડે વિકાસના દાવાઓ થાય છે, પરંતુ લોહારના ખેડૂતો માટે આ વિકાસ વિનાશ સાબિત થયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોવાનો દાવો છે. સુરતમાં બીઆરટીએસનો ચાલક બન્યો બેદરકાર. મોટી દુર્ઘટના ટળી, ડ્રાઈવર સસ્પેન્ડ. સુરત શહેરની સ્માર્ટ ટ્રાન્સપોર્ટ ગણાતી બીઆરટીએસ સેવામાંથી ચાલકની ઘોર બેદરકારીનો આ વિડીયો જોઈ લો. બસ સ્ટેન્ડ પર મુસાફરો હજુ બસમાં ચડી જ રહ્યા હતા તે દરમિયાન જ બેદરકાર ડ્રાઈવરે બસ હંકારી. પરિણામે અનેક મુસાફરો ચાલુ બસે નીચે ભટકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બીઆરટીએસ બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવાને કારણે પહેલેથી જ અફરાતફરીનો માહોલ સર્જાયો. આ દરમિયાન મુસાફરો હજુ બસમાં બેસી પણ નહોતા શક્યા ત્યાં જ ડ્રાઈવરે બસ ચાલુ કરી દીધી. બસ અચાનક ઉપડી જતા દરવાજે ઉભેલા અનેક મુસાફરો નિયંત્રણ ગુમાવીને રોડ પર ફંગોળાયા, એકબીજા પર ગબડી પડ્યા. આ ભયાનક દ્રશ્યો વચ્ચે એક વૃદ્ધ દાદાનો હાથ પણ બસના દરવાજામાં ફસાઈ ગયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. જો વૃદ્ધનો હાથ બસમાં ન ફસાયો હોત તો કદાચ બસનું પાછળનું ટાયર તેમના પર ફરી વળ્યું હોત. આ ઘટના બાદ મુસાફરોમાં ભારે ડર અને રોષનો માહોલ છે. સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા જ સુરત મહાનગરપાલિકા અને બીઆરટીએસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. દાવો છે કે ઓફિસના સમય દરમિયાન બીઆરટીએસ બસોમાં થતી ભારે ભીડના કારણે દૈનિક મુસાફરોને આવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સુરત મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વગર બસોમાં ભીડની સમસ્યાનો યોગ્ય નિકાલ કરે તે જરૂરી છે. રાજ્યમાં ફરી લાગ્યો પેપર લીકનો આરોપ. આ વખતે જૂનાગઢની આયુર્વેદિક યુનિવર્સિટી વિવાદમાં. રાજ્યમાં ફરી એકવાર પેપર લીકની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. આ વખતે જૂનાગઢમાંથી આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું હોવાનો દાવો છે. અહીં BAMSના 3જા વર્ષનું શલ્ય તંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ ફેલાયો. દાવો કરવામાં આવી રહ્યો છે કે પરીક્ષાના મુખ્ય પ્રશ્નપત્રમાં પૂછાયેલા 12 પ્રશ્નોમાંથી 11 જેટલા પ્રશ્નો વાયરલ થયેલા પેપર પૈકીના જ છે. આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો લીક થઈ જતા તંત્રની ગોપનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા. પેપર લીકની આ ઘટના સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે આંતરિક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો. આ પેપર ક્યાંથી અને કોના દ્વારા લીક કરવામાં આવ્યું તેને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરાઈ છે. જોકે સવાલ એ છે કે વારંવાર થતા પેપર લીક મુદ્દે માત્ર તપાસથી સંતોષ માનવામાં આવશે કે કડક કાર્યવાહી પણ થશે. સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર હકાભાને નડ્યો અકસ્માત. હકાભાની કાર પાણીમાં ખાબકી.
સુરેન્દ્રનગરમાં હાસ્ય કલાકાર હકાભાને અકસ્માત નડ્યો. ધાંગધ્રા નજીક કલાકાર હકાભા ગઢવીની કાર અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પાણીમાં ખાબકી. આ ભયાનક અકસ્માતમાં સદનસીબે માતાજીની કૃપાથી હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ હકાભા ગઢવીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો આપતું નિવેદન આપ્યું. મળતી વિગતો મુજબ હકાભા ગઢવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ધાંગધ્રા નજીક અચાનક રસ્તા પર સાપ આવી ગયો, જેને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પાણીમાં ખાબકી. ઘટના સમયે પાછળથી આવી રહેલી કારમાં સવાર 3 થી 4 મિત્રોએ તાત્કાલિક પાણીમાં કૂદીને હકાભા ગઢવીને સહી સલામત બહાર કાઢ્યા. આ અકસ્માતમાં તેમને છાતીના ભાગે સ્ટીયરિંગ વાગતા સામાન્ય ઈજા પહોંચી. હકાભાએ કહ્યું કે કારના કાચ બંધ હોત અથવા કારની પાછળ કોઈ ના આવતું હોત તો બચવું મુશ્કેલ હતું. સાથે જ તેમણે કહ્યું કે સરકારની અપીલને માનવી જોઈએ. ચોમાસામાં જરૂર ન હોય તો બહાર ન નીકળવું જોઈએ. રાજકોટમાં પતિએ કરી પત્નીની પિટાઈ, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો. રાજકોટ શહેરમાંથી પતિ પત્ની અને વોનો અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અહીં પતિના અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધની જાણ પત્નીને થઈ જતા પત્નીએ તેનો વિરોધ કર્યો હતો, જેને પગલે ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને બેરહેમીથી ઢોરમાર માર્યો. દાવો છે કે કારખાનેદાર પતિની પુત્રીને ઘરે ટ્યુશન ભણાવવા માટે આવતી એક મહિલા પ્રોફેસર સાથે પતિને પ્રેમ સંબંધ બંધાયો હતો. પતિની હરકતો અને અફેર અંગે પત્નીને જાણ થતાં જ ઘરમાં મોટો વિવાદ સર્જાયો. પત્નીએ પતિના અફેરને સખત વિરોધ કરતા ઉશ્કેરાયેલા કારખાનેદાર પતિને ખુરશી પર બેઠેલી પત્નીને બેરહેમીથી ઢોરમાર માર્યો. પતિના ત્રાસ અને મારમાંથી પત્નીને બચાવવા માટે પરિવારના અન્ય સભ્યોએ વચ્ચે પડવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે પતિ પત્નીને ઢોરની જેમ માર મારી રહ્યો છે. જોકે આ વાયરલ વિડીયો અંગે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વાહનોમાં આગ લાગવાના વધ્યા કિસ્સા, ક્યાંક ઈ બાઇક સળગી, ક્યાંક બસ ભડકે બળી. રાજ્યમાં વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી વાહનોમાં આગ લાગવાના 3 જુદા જુદા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા. આણંદના કરમસદમાં ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠી, તો બીજી તરફ અમદાવાદના બાપુનગરમાં એમટીએસ બસ અને સાણંદમાં લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સૌપ્રથમ વાત કરીએ આણંદના કરમસદની, જે ચાર્જિંગમાં મૂકેલી એક ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. જોતજોતામાં આખું વ્હીકલ બળીને ખાખ થઈ ગયું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. બીજી ઘટના અમદાવાદના સાણંદ જીઆઈડીસી પાસે બની હતી, જ્યાં એક ખાનગી કંપનીની સ્ટાફ લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. જોકે સમય સૂચકતાના કારણે તમામ લોકો સુરક્ષિત બહાર નીકળી જતા મોટી હોનારત ટળી હતી અને ફાયર ટીમે આગ પર બુઝાવી દીધી હતી. આ તરફ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રોડ પર દોડતી એમટીએસ બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી. બસમાંથી ધુમાડાના ગોટા નીકળતા જ મુસાફરોમાં દોડધામ મચી ગઈ. ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.